વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। શહેરના રાત્રિના સમયે બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે। ગત રાત્રે વડોદરાના હાર્દ સમાન ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે બે લક્ઝુરિયસ કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ થતાં જ કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો બેફામ અને ગફલતભરી રીતે હંકારતા હોય છે, જે આવા અકસ્માતોનું મુખ્ય કારણ બને છે। ગત રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ભયાનક અકસ્માતમાં બંને કાર ચાલકોનો આબાદ બચાવ થયો હતો। કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા એવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે રાત્રિના સમયે શહેરના મુખ્ય રસ્તાઓ પર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે। સ્પીડ લિમિટનો ભંગ કરનારા અને નશાની હાલતમાં કે બેફામ વાહન ચલાવતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના અટકાવી શકાય।